ઉદાહરણ નંબર 10.1 આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. આ ખાસ સમજજો. અહીંયા એક વાત યાદ રાખો કે આકાશગંગા ગતિ કરે છે એનો અર્થ શું થયો કે કોઈ વસ્તુ આપણાથી દૂર જાય છે કે નજીક આવે છે. ગતિ કરવાનો અર્થ એ થાય ને કોઈ પ્રકાશ ઉદ્ગમ આપણાથી દૂર જાય કે નજીક આવે તો આપણે સીધી એક અસર યાદ કરવી છે, ડોપલર અસર. યાદ છે ને? જો પ્રકાશ ઉદ્ગમ આપણાથી દૂર જતું હોય કે નજીક આવતું હોય તો ડોપલર અસરનું એક સૂત્ર મેં તમને આપ્યું હતું. યાદ છે? ડેલ્ટા V upon V is equals to V upon C થાય ને, ત્રિજ્યાવર્તી થાય V upon C. જે કોણીય સ્થાનાંતર બદલાતું હોય એ થાય. તો આપણે પહેલા એને નોંધી લઈએ. બે તરંગ લંબાઈ આપી દીધી છે. કઈ? 589 લેમ્ડા 1 589.0 નેનોમીટર. તો 589.0 ગુણ્યા 10⁻⁹ મીટર થશે ને. ધીસ ઇઝ લેમ્ડા 1. અને લેમ્ડા 2 કેટલા થશે? 589.6 નેનોમીટર. એનો મતલબ 589.6 ગુણ્યા 10⁻⁹ મીટર. ધીસ ઇઝ લેમ્ડા 2. હવે આપણે એક વાત સમજવી પડશે કે જો આપણે જે ભણી ગયા છે ને એને થોડું સમજી લઈએ. આપણે જે ડોપલર અસરની થિયરી છે ને એને થોડીક યાદ કરી લઈએ એટલે આપણા મગજમાં દાખલો બેસી જાય. બરાબર? તો આપણે ભણ્યા તે પ્રમાણે પહેલા તો પ્રિઝમને યાદ કરી લઈએ. આપણો પ્રિઝમ યાદ છે ને? પ્રિઝમમાં આ બ્લુ રંગ હતો ને અને પછી આપણો ખબર છે ને જાની વાલી પીનાલા જાંબલીથી ઠેઠ લાલ સુધી. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. તો આની આવૃત્તિ વધારે હતી. યાદ છે ને? અને તરંગ લંબાઈ ઓછી હતી. અને આની આવૃત્તિ ઓછી હતી અને તરંગ લંબાઈ વધારે હતી. આટલી તો વાત ખબર પડે. તો આવૃત્તિ ઓછી થવી અને વધવી એ ઘટના આપણે ડોપલર અસરમાં ભણ્યા હતા. ડોપલર અસરમાં આપણે એવું ભણ્યા હતા, આપણે સૂર્યની એક આકૃતિ દોરી હતી. યાદ હોય તો યાદ છે ને? સૂર્યની આકૃતિ દોરી હતી અને આપણો એક અવલોકનકારની વાત કરી હતી. અને જો સૂર્ય આપણી તરફ ગતિ કરે છે તો આપણને વધારે આવૃત્તિ સંભળાય. વધારે આવૃત્તિ સંભળાય. વધારે આવૃત્તિ સંભળાય એટલે આવૃત્તિ વધે તો તરંગ લંબાઈ શું થાય? ઘટે. આવૃત્તિ વધે તો તરંગ લંબાઈ ઘટે. યાદ રહેશે? અને જો આપણી તરફ ગતિ કરે અને જો ઉદ્ગમ આપણાથી દૂર જતું હોય આ પ્રમાણે, યાદ છે? તો આવૃત્તિ કેવી થાય? ઘટે. અને તરંગ લંબાઈ શું થાય? વધે. અહીંયા તરંગ લંબાઈ વધે છે કે ઘટે છે? 589 થી 589.6 થાય છે. તરંગ લંબાઈ વધે છે કે ઘટે છે? વધે છે. તો પ્રકાશ ઉદ્ગમ દૂર જતું હશે કે નજીક આવતું હશે? દૂર જતું હશે. આ વાત તો ચોક્કસ છે. આ વાત મગજમાં બેઠી કે જો તરંગ લંબાઈ વધે તો પ્રકાશ ઉદ્ગમ આપણાથી દૂર જાય છે તો આકાશગંગા દૂર જતી હશે. ઓકે, આ વાત બરાબર છે. હવે બીજી વાત, ડોપલર અસરનું સૂત્ર આપણે ભણી ગયા છીએ. યાદ છે ને? કયું હતું? ડેલ્ટા V upon V. યાદ રાખો ડોપલર અસરનું સૂત્ર. ડોપલર અસરનું સૂત્ર યાદ છે ને? ડેલ્ટા V upon V is equals to V એંગ્યુલર એટલે ત્રિજ્યાવર્તી ભાગ્યા C લીધું હતું. આને નંબર 1 આપીએ. હવે આપણી પાસે એક બીજું પણ સૂત્ર છે. આર્યા લેમ્ડા તરંગ લંબાઈના પ્રકાશ માટે C is equals to V લેમ્ડા. યાદ છે ને? વિકલન કરો. વિકલન કરશો તો શું થશે? ડેલ્ટા C upon ડેલ્ટા T is equals to બંને બદલાય છે. વેગ પણ બદલાય છે અને તરંગ લંબાઈ પણ બદલાય છે. જો બંને બદલાતું હોય તો આપણી પાસે વિકલન યાદ છે? વિકલનમાં નિયમ
પહેલાનું વિકલન, બીજું એમને એમ લેમડા ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, ઓકે, પ્લસ વી ડેલ્ટા લેમડા અપોન ડેલ્ટા ટી. ઇઝ ધેટ ક્લિયર? અચળ શું છે? આ ત્રણેયમાં અચળ શું છે? સી અચળ છે, તો સી નું અચળની સાપેક્ષ વિકલન કેટલું થાય? 0. તો 0 ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી પ્લસ વી ઇન્ટુ ડેલ્ટા લેમડા અપોન ડેલ્ટા ટી. તો આને આ તરફ લઈ લઈએ. આપણે સૂત્ર શું લેવું છે? ડેલ્ટા વી અપોન વી વાળું સૂત્ર આમાંથી મેળવીએ. તો ડેલ્ટા વી અપોન વી વાળું સૂત્ર મેળવવું છે, તો આને આ તરફ લઈ લઈએ. તો શું થશે? માઇનસ લેમડા ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ વી ઇન્ટુ ડેલ્ટા લેમડા અપોન ડેલ્ટા ટી. આ ડેલ્ટા વી ને એમને એમ રાખીએ. શું ડેલ્ટા ટી બંને બાજુ કેન્સલ થઈ જાય? થઈ જાય. ડેલ્ટા વી ને એમને એમ રાખીએ તો આ લેમડા નીચે જતો રહે અને આ બાજુ માઇનસ લઈ લઈએ. તો ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા લેમડા અપોન લેમડા. નંબર 2 અને આ થઈ ગયું. બરાબર? શું આપણી પાસે સમીકરણ 1 અને 2 સમાન દેખાય છે? સમાન દેખાય છે? હા, અહીંયા આપણા આના સૂત્રમાં માઇનસ આવશે. વેરી ગુડ. બરાબર? તો સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકીએ? ડેલ્ટા વી અપોન ડેલ્ટા વી કોમન કોન્સ્ટન્ટ છે, તો વી માઇનસ વી અપોન સી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા લેમડા અપોન લેમડા. બરાબર છે. રેફરન્સ સ્ટાર્ટ ફ્રોમ વેર, ક્યાંથી શરૂઆત થઈ? 589 થી. તે આપણો લેમડા છે. ઓકે, ને પછીનો આપણો તફાવત છે. તો આપણે અહીંયા આગળ વી મેળવવાનું છે. માઇનસ માઇનસ જતા રહે, તો વી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા લેમડા અપોન લેમડા ઇન્ટુ સી. હવે આપણે ડેલ્ટા લેમડા કેવી રીતે મેળવીશું? ડેલ્ટા લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 589.6 માઇનસ 589, અને બંનેના કોમનમાં 10 ની માઇનસ 6 ઘાત લઈ લઈએ તો કેટલા થશે? 0.6 ઇન્ટુ 10 ટુ ધ પાવર માઇનસ 6. ધીસ ઇઝ ડેલ્ટા લેમડા. અને ઇન મીટર. માઇનસ ક્યાંથી આવે? આમાંથી આ જશે. હા, 10 ની માઇનસ 9 થશે. યસ, 9. 6 નહીં આવે, 9 થશે. ઓકે, લેમડા આપણી પાસે છે ઓલરેડી. કેટલો? 589. તો આ કિંમતો મૂકી દઈએ. v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા લેમડાની કિંમત 0.6 ઇન્ટુ 10 ટુ ધ પાવર માઇનસ 9 ડિવાઇડેડ બાય લેમડા 589 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત, અને c 3 ઇન્ટુ 10 ટુ ધ પાવર માઇનસ 8. તો v ની વેલ્યુ ગણો. મેળવો v ની વેલ્યુ કેટલી થાય છે? 0.003056 થશે ને? 0.003056 ઇન્ટુ 10 ટુ ધ પાવર પ્લસ 8 થશે. પ્લસ 8 થશે. જો આ માઇનસ માઇનસ તો કેન્સલ થઈ જશે ને, માઇનસ 3⁹ આ કેન્સલ થઈ જશે. એટલે શું થશે? 0.00 કેટલા થાય છે? 3056 ઇન્ટુ 10 ટુ ધ પાવર 8. તો v કેટલા થશે? હજુ કેટલા પાવર કાપી લઈએ? અહીંયા સુધી કાપીએ. 1 2 3 4 ને 5 કાપીએ. 305.6 ગુણ્યા 10 ની 3 ઘાત મીટર પર સેકન્ડ. 10 ની 3 ઘાત એટલે કિલોમીટર થઈ જાય. તો છેલ્લો જવાબ મીટરમાં પણ લખી શકો અને કિલોમીટરમાં પણ લખી શકો. ઓકે, આ મીટરમાં છે. તમારે કિલોમીટરમાં લખવું હોય તો કેટલો લખશો? 305.6 કિલોમીટર પર સેકન્ડ. એ રીતે પણ તમે જવાબ લખી શકો. ઉદાહરણ નંબર 10.2
ઉદાહરણ નંબર 10.2 આપણને કહે છે કે જ્યારે એક રંગી પ્રકાશ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ, મતલબ જે પરાવર્તિત થાય એ અને વક્રીભૂત થાય એ બંને પ્રકાશની આવૃત્તિ કેવી હોય છે? સમાન હોય છે. મતલબ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી જ હોય છે, પરાવર્તિત અને વક્રીભૂત આવૃત્તિ. આવું કેમ હોય છે સમજાવો. હવે યાદ રાખીએ આપણે પહેલા એનો આન્સર લખી દઈએ કે જો આપણી પાસે જ્યારે કોઈ પ્રકાશ સપાટી પર આપાત થયા તરંગ સ્વરૂપે જ વિચારીએ આપણે, તો ઘટના તો અનેક થાય છે. જો એ ટ્રાન્સપરન્ટ માધ્યમ હોય તો વક્રીભવન પામે અને પરાવર્તક સપાટી તો પરાવર્તન પામે. કેટલીક વખત બંને પણ થાય છે. આપણે પૂર્ણાંતરિત પરાવર્તનમાં જોઈએ તો કે બંને થાય છે. હવે આવૃત્તિનો વિચાર કરીએ તો આવૃત્તિ એ પ્રકાશના ઉદ્ગમ પર આધાર રાખે છે. કોઈ બલ્બ છે ધારો કે, તો બલ્બમાંથી ઉદ્ભવતો પ્રકાશ છે ને એની અંદર જે એના પરમાણુના દોલનો છે ને એના કારણે ઉદ્ભવે છે, અન્ય કોઈ કારણથી ઉદ્ભવતો નથી. હવે એક વખત એ આવૃત્તિ બની જાય પછી ભલે પ્રકાશનું પરાવર્તન થાય, વક્રીભવન થાય, ધ્રુવીભવન થાય, કંઈ પણ થાય, એની આવૃત્તિ બદલાશે નહીં. યાદ રહેશે? કારણ કે આવૃત્તિ કોના પર આધાર રાખે છે? એના મૂળ સ્ત્રોત પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? મૂળ સ્ત્રોત પર. ફોર એક્ઝામ્પલ, તમે નાનો બલ્બ ચાલુ કરો ઓછો બલ્બનો, તો એનો પ્રકાશ બધી જગ્યાએ ઓછો હશે. તમને ઓછું દેખાય, તમને ઝાંખું દેખાય. તમે ફૂલ બલ્બ ચાલુ કરો, એકદમ 100 વોટનો બલ્બ ચાલુ કરો, તો 100 વોટના બલ્બમાં તમને વધારે દેખાય. તમે જે મોટા મોટા ફંક્શનમાં લાઇટના જે દેખો છો ને, ફ્લડ લાઇટ મોટી મોટી, એનું કારણ શું છે કે એના અંદર સોર્સમાં એના વાઇબ્રેશન વધારે થાય છે, એટલે એની ઇન્ટેન્સિટી વધારે હોય છે, એની તીવ્રતા વધારે હોય છે. તો એ તીવ્રતા અથવા તેની આવૃત્તિ, એ આવૃત્તિ મૂળ સ્ત્રોત પર આધાર રાખે છે. પછી તેનું વક્રીભવન થાય અને પાછું પ્રકાશ મળે તો પણ એની આવૃત્તિ એટલી જ હોય, અને પરાવર્તન થાય તો પણ એની આવૃત્તિ એટલી જ હોય. યાદ રહેશે? તો યાદ રાખીએ અને લખીએ આપણે. ધારો કે આપણું માધ્યમ 1 છે અને માધ્યમ 2 છે. આપાત પ્રકાશની આવૃત્તિ f હોય તો ભલે તે પરાવર્તન પામશે, એની મ્યુ હોય તો આની પણ મ્યુ હશે, અને વક્રીભવન પામશે તો પણ એની આવૃત્તિ કેટલી હશે? મ્યુ જ હશે. કારણ શું છે? કારણ કે અહીં પ્રકાશની આવૃત્તિ તેના ઉદ્ગમ પર આધાર રાખે છે. જે પરાવર્તન કે વક્રીભવન થાય તો પણ બદલાતી નથી. યાદ રહેશે? કારણ કે આવૃત્તિ બદલવા માટેનું કામ ઉદ્ગમ જ કરે. ઉદ્ગમમાંથી પ્રકાશ ઝાંખો થઈ શકે, ઉદ્ગમમાંથી પ્રકાશ તીવ્ર થઈ શકે, તો આવૃત્તિ બદલવાનું કામ કોણ કરે? ઉદ્ગમ જ કરશે. પ્રકાશ આવ્યા પછી તમે એને ઝાંખો ન કરી શકો. ભલે પરાવર્તન થઈ શકે, વક્રીભવન થઈ શકે, પણ એ ઝાંખો થશે નહીં. આમ પરાવર્તિત કે વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ તેની મૂળ આવૃત્તિ જેટલી જ હોય. યાદ રહેશે? જો આપણે બીજો પ્રશ્ન છે, જ્યારે પ્રકાશ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરે ત્યારે ઝડપ ઘટે છે. શું ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જાનો ઘટાડો સૂચવે છે? એકદમ સરળ વાત છે. પહેલી વાત તો પ્રકાશની ઉર્જા એ પ્રકાશના કંપ વિસ્તાર પર આધાર રાખે છે, વેગ પર આધાર રાખતી નથી. પહેલી વાત તો જેટલો ઝડપથી એ દોલન કરતો હશે એટલે એની ઉર્જા વધારે હશે. બીજી વાત કે તરંગ લંબાઈ છે, આવૃત્તિ છે, આવૃત્તિ એ તો બદલાતી નથી. આપણે સમજી ગયા છીએ. તો કોઈ પણ ફોટોન્સ અથવા કોઈ પણ પ્રકાશની આવૃત્તિ એની ઉર્જા E હોય તો E બરાબર h ઇન્ટુ મ્યુ થાય. મ્યુ જ્યાં એની તરંગ ફ્રીક્વન્સી થાય, તો ફ્રીક્વન્સી બદલાતી નથી.
તો ફ્રીક્વન્સી બદલાતી નથી તો એની ઉર્જા પણ નથી બદલાતી. જો આપણે બે રીતે સમજાવી શકીએ. પહેલું રીઝન આપણે સમજી લઈએ. બી, પ્રકાશની ઉર્જાનો આધાર તેના કંપ વિસ્તાર પર છે. ઝડપ પર નથી. તેથી ઝડપ ઘટતા તેની ઉર્જા પર કોઈ અસર થશે નહીં. ઓકે. બીજું કારણ, આપણે એટલું તો જાણીએ છીએ કે આવૃત્તિ બદલાતી નથી. એ મેં હાલ કહી દીધું ને, પહેલા કારણમાં મેં તમને સમજાવી દીધું. તો જો આવૃત્તિ ન બદલાતી હોય તો પ્રકાશની આવૃત્તિ ઉર્જા E બરાબર h × મ્યુ થાય. જ્યાં મ્યુ શું છે? આવૃત્તિ. આવૃત્તિ બદલાતી નથી. બદલાય છે તો પછી એની ઉર્જા બદલાશે નહીં? બદલાય. અહીંયા ક્યાંય વેગનું સૂત્ર છે નથી, અને છે તો hc/λ છે. કયું છે? E = hc/λ છે. તો આ c તો કોન્સ્ટન્ટ છે અને લેમ્ડા એની તરંગ લંબાઈ છે. ઓકે. તરંગ લંબાઈ પાછું આવૃત્તિ પર આધાર રાખે છે. આવૃત્તિ ન બદલાય તો તરંગ લંબાઈ પણ બદલાય નહીં, અને જો આવૃત્તિ ન બદલાય તો તરંગ લંબાઈ ન બદલાય તો એની ઉર્જા પણ બદલાય નહીં. તો વેગમાં વધારો ઘટાડો થતા તેની ઉર્જા પર કોઈ અસર થતી નથી. આ વાત યાદ રાખશો. પછી આપણો ત્રીજો પ્રશ્ન છે કે પ્રકાશ તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપવિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. તો પ્રકાશને ફોટોન સ્વરૂપની તીવ્રતા શાનાથી નક્કી કરવામાં આવે છે? આ જ વાત આપણે કંપવિસ્તાર, આ એનો ત્રીજાનો જવાબ જ છે. તો સી, જો પ્રકાશ ફોટોન સ્વરૂપે હોય તો એકમ સમયમાં જે આપાત થતા ફોટોન પર આધાર રાખે છે. તમે જુઓ, તમે જ્યારે સવારે જુઓ તો તમને તડકો થોડો એકદમ હળવો લાગે છે ને, અને બપોરે તડકો થોડો વધારે ભારે લાગે છે. તો સવારે શું છે? દૂરથી પ્રકાશ આવે છે તો એકમ સમયમાં આપાત થતા ફોટોન કેવા હોય છે? ઓછા હોય છે. જ્યારે બપોરે સૂર્ય કમ્પેરેટિવલી પહેલા કરતાં નજીક છે તો એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા શું થાય છે? વધે છે. તો ઉર્જા પણ વધે છે. તો જો પ્રકાશ ફોટોન સ્વરૂપે હોય તો એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા પર પ્રકાશની ઉર્જા આધાર રાખે છે. યાદ રહેશે. અને એક ફોટોનની ઉર્જા hc/E બરાબર hc છે. અનેક વધે તો વધે ને, 2 આવે તો 2hc, 2hµ. ઓકે. 3 આવે તો 3hµ, n હોય તો nhµ. લખી શકો ને? તો આમ જો ફોટોન સ્વરૂપે હોય તો તેની ઉર્જા એકમ સમયમાં સપાટી પર આપાત થતા ફોટોન પર આધાર રાખે છે. એટલે E બરાબર આપણે શું લખી શકીએ? nhµ લખી શકાય કે નહીં? n વધે તો આ પણ વધે. તો E બરાબર nhµ. h શું છે? પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ છે. તો h પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ છે, મ્યુ એની આવૃત્તિ છે, અને n ફોટોનની સંખ્યા છે. સંખ્યા જેમ જેમ વધે તો આપાત થતા ફોટોન પર આધાર રાખે છે. તો આ ફોટોનની સંખ્યા વધે તો આવૃત્તિ વધે, મતલબ ઉર્જા વધે, ને ઘટે તો ઉર્જા ઘટે. ઓકે. તો નંબર ઓફ ફોટોન્સ પર આધાર રાખે છે. અહીંયા એના કંપવિસ્તાર પર આધાર રાખે છે, પણ આપણે આ કંપવિસ્તાર માટે દલીલ કરી લીધી હતી, બરાબર. પણ વાસ્તવમાં આ દલીલ આના વારે પણ લખી શકાય. ઓકે. ધેટ્સ ઓલ ફોર ધીસ. ઉદાહરણ નંબર 10.3. બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર
સ્લિટ વચ્ચેના અંતરને આપણે શું લઈએ છીએ? સ્મોલ ડી, 1 મિલીમીટર. મિલીમીટરને મીટરમાં લઈશું તો કેટલું થશે? 10⁻³ મીટર થાય. ઓકે, ધીસ ઇઝ ડી. અને પડદો 1 મીટર દૂર રાખેલ છે તો કેપિટલ ડી 1 મીટર દૂર. પછી આપણને એવું કહ્યું છે કે જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે સલાખાઓ વચ્ચેનું અંતર કેટલું? 500 નેનોમીટર. લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 500 નેનોમીટર. વોટ વુડ બી નેનોમીટર? 5000 એંગસ્ટ્રોમ, સોરી 500 ગુણ્યા 10⁻⁹ પાવર મીટર થશે. હવે સલાખાઓ વચ્ચેનું અંતર બે કેવી સલાખાઓ કહ્યું છે? બસ બે સલાખાઓ વચ્ચેનું અંતર. તો બે સલાખાઓ વચ્ચેનું અંતર x હોય તો x બરાબર આપણી પાસે સૂત્ર છે ને, લેમ્બડા ડી અપોન ડી. ઓકે, તો મૂકી દઈએ કિંમત લેમ્બડાની. 500 × 10⁻⁹, કેપિટલ ડી 1 એન્ડ ડી 10⁻⁻3. તો કેટલું થશે? x ઇઝ ઇક્વલ ટુ 500 × 10⁻⁶. x ઇઝ ઇક્વલ ટુ 5 × 10⁻⁴ મીટર. ઓકે, તો તમને એકમ મીટરમાં જ આપેલ છે ને, મિલીમીટરમાં આપેલો છે. મિલીમીટરમાં આપેલો હોય તો આપણે આવી રીતે કહી શકીએ કે 0.5 × 10⁻³ કરીએ અને એ મીટરમાં હોય તો આપણે એને 0.5 મિલીમીટર લખી શકીએ. ઓકે, તમારો આન્સર મિલીમીટરમાં આપેલો છે તો મિલીમીટરમાં લખી શકીએ. ધેટ્સ ઓલ. દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. ઉદાહરણ 10.4. નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ સલાખાઓ ઉપર શું અસર થશે? બસ આપણે વ્યતિકરણ સલાખાઓ ઉપર શું અસર થાય એ જ ચર્ચા કરવાની છે. મેં અહીંયા એક ગોઠવણ બતાવી છે કે આ સ્લિટ છે, સ્લિટથી ઉદ્ગમ S1 અને S2 છે, જેમના વચ્ચેનું અંતર કેટલું છે? D છે, અને સ્લિટથી પડદા વચ્ચેનું અંતર કેપિટલ D છે, ને અહીંયા આગળ વ્યતિકરણ સલાખાઓ રચાય છે પડદા પર, જેનું સીધું માપ અહીંયાથી S છે. અહીંયા સેન્ટ્રલ બ્રાઇટ રચાય પછી પ્રથમ ન્યૂનતમ બંને તરફ, પ્રથમ અધિકતમ બંને તરફ રચાય છે. સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે ત્યારે જો આપણે પહેલા તો આપણને એટલી ખબર હોવી જોઈએ, આપણે પહેલા પ્રશ્નનો જવાબ લખીએ એ પહેલા એટલી ખબર હોવી જોઈએ. આપણે એક સૂત્ર યાદ રાખીશું કે પ્રકાશિત સલાખાની એટલે સલાખાની પહોળાઈનું સૂત્ર. ચલો, સલાખાની પહોળાઈનું સૂત્ર શું થાય? જો એને x કહે તો x બરાબર યાદ છે લેમ્બડા ડી અપોન ડી. ઓકે, આપણે પ્રકાશિત કે અપ્રકાશિત ગમે તે સલાખા લઈએ તો આ સલાખાની જે પહોળાઈ છે, પહોળાઈનું સૂત્ર આપણને મળી જાય, જેને x કહીએ. હવે વાત લઈએ અહીંયા આગળ પહેલો પ્રશ્ન કે સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે. તમે પડદાને દૂર ખસેડો તો કઈ રાશિ વધે છે? ડી વધે છે, વધે છે ને. પડદાને દૂર ખસેડતા વધશે શું? બાકી જો લેમ્બડા અચળ છે, આ સ્લિટ વચ્ચેનું અંતર અચળ છે, તો ફેરફાર માત્ર શામાં થાય છે? સ્લિટ અને પડદા વચ્ચે. તો અહીં લખીએ, અહીં સલાખાની પહોળાઈ x is proportional to capital D. દેખાય છે ને, x is proportional, આ બંને અચળ હોય તો x is proportional to capital D. તો D વધે તો
સલાકાની પહોળાઈ શું થશે? વધશે. યાદ રહેશે ને? ડી વધે તો સલાકાની પહોળાઈ વધશે, મતલબ બે સલાકાઓ વચ્ચેનું અંતર વધશે. અને આ બસ બરાબર. બીજો પ્રશ્ન આપણે આનાથી વધારે કઈ જવાબ આપવાનો કોઈ જરૂર નથી. આપેલા એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલે બીજો નાની તરંગ લંબાઈ ધરાવતો ઉદ્ગમ લેવામાં આવે તો? આ સૂત્રને તમે ધ્યેય વાક્ય તરીકે યાદ રાખીને દરેકે દરેક પ્રશ્નનો જવાબ આપશો. બી. ચલો, તરંગ લંબાઈ, નાની તરંગ લંબાઈ વાળો પ્રકાશ વાપરવામાં આવે તો એ વખતે સ્લીટ વચ્ચેનું પડદા વચ્ચેનું અંતર સરખું, આ કોન્સ્ટન્ટ છે. તો એક વસ્તુ બદલાય છે. કયું બદલાય છે? લેમ્બડા. ઓકે, અહીંયા લખી દઈએ કે સલાકાની પહોળાઈ x એ લેમ્બડાના સમપ્રમાણમાં છે. મતલબ x ઇઝ પ્રોપોર્શનલ ટુ લેમ્બડા. લેમ્બડા ઘટે તો x ઘટે. ઘટે ને તો સલાકાની પહોળાઈ શું થશે? ઘટશે. યાદ રાખશો, આવા પ્રશ્નો છે ને તમને એમસીક્યુમાં પૂછશે, બોર્ડમાં તમને એમસીક્યુમાં પૂછશે. એટલે આ વસ્તુ તમારે એક કન્સેપ્ટથી યાદ રાખવાનું છે. ચલો, આપણો ત્રીજો પ્રશ્ન. બે સ્લીટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો? બે સ્લીટ વચ્ચેનું અંતર શું છે? ડી છે. ડી અહીંયા ક્યાં છે? છેદમાં છે. લખી દઈએ સલાકાની પહોળાઈ x માટે x ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/d. જો લેમ્બડા અચળ છે અને ડી અચળ છે તો વ્યસ્ત પ્રમાણમાં છે. આપણને ઓપ્શન શું કહ્યું છે? અંતર વધારવામાં આવે. મતલબ બે સ્લીટ વચ્ચેનું અંતર વધારતા ડી વધશે. બોલો, છેદ વધશે તો અંશ આની ટોટલ વેલ્યુ શું થશે? ઘટશે. તેથી x શું થશે? ઘટશે. તો સલાકાની પહોળાઈ ઘટશે. સીધી વાત યાદ રહી જશે. ત્રીજી વાત, ડી. સ્લીટ ધરાવતા સમતલ નજીક ઉદ્ગમ સ્લીટને ખસેડવામાં આવે ત્યારે. આ ખાસ સમજવા જેવું વાત છે, કારણ કે આનાથી તમને એટલી વાત ખબર પડી જાય કે શું થાય છે. યંગના પ્રયોગમાં વાસ્તવમાં આપણે આ રીતે લીધો છે, પણ સોર્સ અહીંયા છે ને એની આગળ એક સ્લીટ છે. એની આગળ એક સ્લીટ છે અને એ સ્લીટમાંથી પ્રકાશ ઉદ્ગમ આવો આપણે બનાવી હતી ને આકૃતિ. હવે એના માટેની એક કન્ડિશન છે કે આ જે સ્લીટ છે એ સોર્સ છે. સોર્સની પહોળાઈ સ્મોલ એસ લઈએ. કેટલી લઈએ? સ્મોલ એસ. અને આ બંને વચ્ચેનું અંતર કેપિટલ એસ લઈએ. તો એક કન્ડિશન છે, યાદ રાખીએ કે ઉદ્ગમ સ્લીટની પહોળાઈ સ્મોલ એસ અને S1 અને S2 થી તેનું અંતર કેપિટલ એસ હોય તો એક કન્ડિશન છે, સ્મોલ એસ ભાગ્યા કેપિટલ એસ નું માપ નાનું હોવું જોઈએ. કોનાથી? લેમ્બડા અપોન ડી કરતા નાનું હોવું જોઈએ. લેમ્બડા અપોન ડી કરતા નાનું હોવું જોઈએ. તમે શું ઘટાડો છો? એસ ઘટાડો છો, કેપિટલ એસ ઘટાડો છો. અને આમ લઈ જાઓ છો ને, ઓકે? તો કેપિટલ એસ ઘટશે તો આ વધશે. વધતું વધતું આના કરતા જો મોટું થઈ જાય ને તો વ્યતિકરણ ભાતની સલાકાઓ શું થશે? એકબીજા પર સંપાત થવાનું ચાલુ કરી દેશે. સંપાત થવાનું ચાલુ કરી દેશે અને પછી સલાકાઓ ગાયબ થઈ જશે અને સામાન્ય પ્રકાશ જેમ આપણે અત્યારે વ્હાઇટ બોર્ડ પર દેખાય છે એ રીતે. ટૂંકમાં કોહેરન્ટ સોર્સની જે કન્ડિશન છે, સુસંબંધ ઉદ્ગમોની, એ કન્ડિશન બ્રેક થઈ જાય છે. ઓકે, તો અહીંયા લખીએ
એસ થાય તો જ વ્યતિકરણ શલાકા મળે, શલાકાઓ મળે. કેપિટલ એસ ઘટતા સ્મોલ એસ અપોન કેપિટલ એસ નું મૂલ્ય શું થશે? વધશે. તેથી શલાકાઓ એકબીજા પર આપાત થવા લાગશે અને વ્યતિકરણ ભાત મળશે નહીં, ક્યાંય નહીં મળે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન છે ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે. ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારો. ચલો, તો ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારો તો આ વધશે, આ વધશે તો વ્યતિકરણ શલાકો આપણને સ્પષ્ટ મળશે. ઓકે, સ્પષ્ટ એટલે બ્રાઇટનેસ દેખાશે, કારણ કે આ વધે તો કન્ડિશન થાય ને. આ કન્ડિશન યાદ રહેશે. ઉદ્ગમ સ્લિટની પહોળાઈ જેને આપણે સ્મોલ એસ કહીએ, એ સ્મોલ એસ શું કરવામાં આવે? વધારવામાં આવે. તો આ ગુણોત્તર વધે તો પ્રકાશિત શલાકો આપણને કેવી દેખાશે? એકદમ બ્રાઇટન દેખાશે, ચળકતી દેખાશે. ઓકે, પ્રકાશિત દેખાશે. ડી પછી એ આવે ને, ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારતા સ્મોલ એસ અપોન કેપિટલ એસ વધશે. તેથી પ્રકાશિત શલાકાઓ કેવી દેખાશે? સફેદ દેખાશે. આ બંને કન્ડિશનમાં એક વાત વિચારજો, શલાકાની પહોળાઈમાં કોઈ ફરક નહીં પડે. ઓકે, આમાં પણ નહીં પડે અને આમાં પણ નહીં પડે, કારણ કે શલાકાની પહોળાઈમાં ફરક પડવા માટે આ ત્રણમાંથી એક વસ્તુ બદલાવી જોઈએ. શું અહીંયા ત્રણમાંથી કોઈ પણ વસ્તુ બદલાઈ નથી? બદલાઈ તો પછી શલાકાની પહોળાઈમાં કોઈ ફરક નહીં પડે. માત્ર ને માત્ર શું બદલાશે? એની તીવ્રતા બદલાશે અથવા તો એકબીજા પર મર્જ થઈ જશે. છેલ્લો પ્રશ્ન, એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો શું થાય? બોલો. અહીંયા એક રંગી પ્રકાશના લીધે સફેદ પ્રકાશ લીધો તો સફેદ પ્રકાશ શું થાય છે કે એમાં વ્યતિકરણ ભાતમાં એકબીજા પર શું થાય? સ્લિટ સંપાત થાય. સ્લિટ સંપાત થાય એટલે આપણને મધ્યસ્થ શલાકા છે ને પ્રકાશિત દેખાય ને બાકીના બધાની પ્રકાશિત શલાકો એકબીજામાં ભળેલી દેખાય છે. બરાબર? જો અહીંયા આપણો છેલ્લો પ્રશ્ન છે કે એક રંગી પ્રકાશના લીધે બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો સીધી વાત છે કે સફેદ રંગનો પ્રકાશ હોય તો એમાં 7 રંગ છે. 7 રંગ છે. એમાં સૌથી વધુ તરંગ લંબાઈ કોની? લાલની. ને સૌથી ઓછી તરંગ લંબાઈ કોની? જાંબલી. આ તો ખ્યાલ આવી ગયો. તો હવે થશે એવું, અહીંયા જ આપણે જોઈ લઈએ કે જે મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે ને એ વ્હાઈટ દેખાશે. એ કેવી દેખાશે? વ્હાઈટ. અને લેમડા જેનો વધારે હશે એ આ મધ્યસ્થની નજીક દેખાશે અને લેમડા જેનો ઓછો હશે એ મધ્યસ્થથી દૂર દેખાશે. આપણે એક્ઝામ્પલ લઈએ કે લાલ રંગ છે. લાલ રંગ એની તરંગ લંબાઈ ધારો કે આટલી છે, આટલી છે. ઓકે. અને જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ આટલી છે. તો આ તરંગ લંબાઈના સંદર્ભમાં this is lambda for red and this is lambda for violet. એમ કરીએ. બરાબર? તો જેની તરંગ લંબાઈ વધુ હશે એ લાલની નજીક દેખાશે
સફેદ પ્રકાશિત સલાકા. તો સફેદ પ્રકાશિત સલાકાની પાસે જે બીજી પ્રકાશિત સલાકા હશે બંને તરફ, એ કેવા રંગની દેખાશે? લાલ રંગની દેખાશે. ઓકે, કારણ કે પહોળી પ્રકાશિત સલાકા હશે ને એની તરંગ લંબાઈ મોટી છે એટલે પહોળાઈ કેવી થશે? વધારે હશે. અને દૂર જતા જુઓ તો લેમડા ઘટે છે એટલે જે જાંબલી પ્રકાશિત સલાકા હશે એ કેવી હશે? નાની હશે અને એ દૂર હશે. મધ્યસ્થ પ્રકાશિત સલાકા કેવી દેખાશે? સફેદ દેખાશે. એની નજીક રેડ દેખાશે. સૌથી દૂર જે જાંબલી છે, જાંબલી કેવી દેખાશે? પતલી દેખાશે. કારણ કે લેમડા ઘટી જાય. લેમડા ઘટી જાય તો સલાકાની પહોળાઈ કેવી થાય? ઘટી જાય. ખ્યાલ આવે છે તમને લોકોને? તો આપણે આ બાબતને અહીંયા લખી દઈએ કે મધ્યસ્થ પ્રકાશિત સલાકા કેવી દેખાશે? સફેદ દેખાશે. તેની બંને બાજુ લાલ રંગની પ્રકાશિત સલાકા જે સૌથી પહોળી હશે છેલ્લે જાંબલી રંગની પ્રકાશિત સલાકા જે પાતળી અને સૌથી દૂર મળશે. ઓકે, ખ્યાલ આવી ગયો ને તમને લોકોને? તરંગ લંબાઈ આધારિત જ સમજાવવાનું છે. ઓકે, ધેટ્સ ઓલ.